રાજકોટ ગોંડલના ગુંદાળા રોડ પર રામકૃષ્ણનગરમાં મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે, જેમાં સોમવારે 101 ગોપીઓ દ્વારા ગોપીરાસની પ્રસ્તુતિ કરાઈ હતી અને ગોપીઓએ સતત 3 કલાક સુધી બોલાવેલી રાસની રમઝટમાં અનેકવિધ રૂપો જોવા મળ્યા હતા અને લોકો ભાવવિભોર થઈ ગયા હતા। રાજકોટના ગોંડલમાં મહિલા મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી નિયમિત ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે, જેમાં દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। આ કાર્યક્રમો સોસાયટીમાં સુખ, શાંતિ અને સંપ જળવાઈ રહે તે હેતુથી યોજાય છે, જે અંતર્ગત ગોપીરાસ રજૂ થયો હતો, જેને બહોળી સંખ્યામાં લોકોએ માણ્યો હતો અને આ તકે ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચંદુ ડાભી, માર્કેટયાર્ડના ચેરમેન જયંતિ ઢોલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુંદાળા રોડ ઉપર રામેશ્વર પાર્કમાં રામકૃષ્ણનગરમાં જે ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે મહિલા મંડળ દ્વારા। આ મહિલા મંડળ દર વર્ષે આવું ધાર્મિક કાર્ય કરે છે, જેથી કરીને સોસાયટીની અંદર સુખ અને શાંતિ જળવાઈ રહે અને લોકોમાં ધાર્મિક પ્રવૃત્તિ કાયમી માટે સદાયને માટે દિલમાં રહે। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મનસુખ પોકિયા, ભૂપત વેકરિયા, મગન કાલરિયા, સોહેલ સોમૈયા સહિતના અગ્રણીઓ અને મહિલા મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। દેવાંગ પોચાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।